આ મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે, અહિંસાનું ગુજરાત છે અને જે પ્રમાણેનો વફાટ ગોપાલ ઇટાલિયાજી કરે છે, હવે એમણે વિચારવું જોઈએ. ગોપાલ ઇટાલિયાની સાથે સાથે તેમણે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પણ આડે હાથ લીધા. ચાલ્યાએ ભૂતકાળમાં પણ દેવી દેવતાઓનું અપમાન કર્યું છે. સમાચારોમાં આગળ વાત કરીએ કે ગઈકાલે જામનગરની અંદર આપના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હતું ને ત્યારબાદ ત્રણેય પક્ષના નેતાઓના નિવેદનો વારે ફરતે સામે આવતા હતા. ત્યારે હવે ફરી એક નિવેદન સામે આવ્યું છે અને ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે અને જામનગરમાં જે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો મામલો હતો તેને લઈને હવે શ્રદ્ધા રાજપૂતનું નિવેદન અત્યારે સામે આવ્યું છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શ્રદ્ધા રાજપૂતે એક વિડીયો શેર કર્યો છે અને વિડીયોમાં ગોપાલ ઇટાલિયાની સાથે સાથે તેમણે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પણ આડે હાથ લીધા છે. સાથે સાથે તેમણે અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લીધા છે અને અનેક પ્રહારો તેમણે કહ્યા છે. તો શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે ઇટાલિયાએ ભૂતકાળમાં પણ દેવી દેવતાઓનું અપમાન કર્યું છે તેવું પણ શ્રદ્ધા રાજપૂતે કહ્યું છે અને સાથે સાથે કહ્યું કે ગુજરાતમાં ક્યારેય પણ વામપંથી વિચારધારા ધરાવતા લોકો નહીં ચાલે. આપના નેતાઓએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કૃત્ય કર્યું છે તેવું પણ શ્રદ્ધા રાજપૂત અત્યારે આપના નેતાઓ પર પ્રહાર કરી રહ્યા છે. તો ઇટાલિયા અને ગઢવી નક્કી કરે કે જૂતું કોણે ફેંક્યું હતું તેવું પણ શ્રદ્ધા રાજપૂત કહી રહ્યા છે. કારણ કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી અલગ અલગ નિવેદનો દ્વારા ભાજપના અને કોંગ્રેસના નેતાઓ ઉપર પ્રહારો કરી રહ્યા હતા. ત્યારે હવે શ્રદ્ધા રાજપૂત કહી રહ્યા છે કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા નક્કી કરે કે જૂતું કોણે ફેંકાવ્યું છે. ત્યારે વધુ એક અત્યારે મામલો સામે આવી રહ્યો છે. તેમાં શ્રદ્ધા રાજપૂત અત્યારે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી ઉપર પ્રહારો કરી રહ્યા છે. સાથે સાથે અરવિંદ કેજરીવાલને પણ તેઓએ આડે હાથ લીધા છે અને કહ્યું છે કે વામપંથી વિચારધારા ધરાવતા લોકોને ક્યારેય ગુજરાતની જનતા સ્વીકારવાની નથી. આવો સાંભળીએ શ્રદ્ધા રાજપૂતે શું કહ્યું. અપમાન કરતા આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાજી ગુજરાતની તાસીરને સમજી નથી શક્યા. આ પ્રગતિશીલ ગુજરાત છે જેમાં ક્યારેય પણ આવી વામપંથી વિચારધારા ચાલ્યા એમ નથી અને પોતાની ઘટતી જતી જે આબરૂ છે એમાં લોકપ્રિયતા મેળવવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કારનામું કરવામાં આવ્યું છે. એટલે ગોપાલ ઇટાલિયાજી કહી રહ્યા છે કે કોંગ્રેસે કર્યું છે અને એફએસએલનો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એવા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ કહી રહ્યા છે કે બીજેપીએ કર્યું છે. તો પહેલા તો ગોપાલ ઇટાલિયાજી અને એફએસએલનો આલ્કોહોલનો રિપોર્ટ જેનો પોઝિટિવ આવ્યો છે એ બંને જણા બેસીને ડિસાઇડ કરી લે કે કોણે શું કર્યું છે અને સરકારે શું કરવાનું થાય છે. તો સરકાર અને સંગઠન આ ઘટનાની નિંદા કરે છે અને સરકાર તપાસ કરી રહી છે અને જેને પણ આ ઘટના કરી છે એના પર કાર્યવાહી કરશે ભવિષ્યની અંદર. અને બધા એ યાદ રાખે કે આ પ્રગતિશીલ ગુજરાત છે, આ મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે, અહિંસાનું ગુજરાત છે અને જે પ્રમાણેનો વફાટ ગોપાલ ઇટાલિયાજી કરે છે, હવે એમણે વિચારવું જોઈએ.